આજના મહત્વના ગુજરાતી સમાચારમાં આપનું સ્વાગત છે। કેન્દ્ર સરકારની કેબિનેટમાં ગયા મહિને જાતિ આધારિત વસ્તી ગણતરીને મંજૂરી આપી દીધી છે અને એકંદરે આ મહિને જાહેરાત કરી હતી કે વર્ષ 2026થી બે તબક્કામાં માર્ચ 2024 સુધીમાં વસ્તી ગણતરી કરવામાં આવશે। આવા સમય 2029ની લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં એવી સ્થિતિ હશે એ અંગે એક રિપોર્ટ જાહેર થયો છે। આ રિપોર્ટ મુજબ 2029માં એકલા ઉત્તર પ્રદેશમાં લોકસભાની બેઠકો વર્તમાન 80 થી વધીને 143 થઈ જશે અને સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર 2029ની લોકસભાની ચૂંટણી પહેલા લોકસભાની રાજ્યસભાઓમાં મહિલાઓને 33% અનામત અપાવીની યોજના પર કામ કરી રહી છે। આ અનામત નવી સીમાંકન આધાર લાગુ કરાશે અને તેમણે ઉમેર્યું કે આ યોજના અગાઉથી નિશ્ચિત સમય મર્યાદા કરતાં પણ પહેલા લાગુ થઈ શકે છે। સરકાર તાજેતરમાં જ દાવો કર્યો હતો કે વસ્તી ગણતરી બે તબક્કામાં 1 માર્ચ 2027 પહેલા પૂરી કરી દેવામાં આવશે। આ વસ્તી ગણતરીમાં આઝાદી પછીના પહેલી વખત જાતિ આધારિત આંકડાઓમાં પણ સમાવેશ કરવામાં આવશે, જે આગળ જઈને સીમાંકનનો પાયો બનશે। અત્યાર સુધી મનાતું હતું કે સીમાંકનની પ્રક્રિયા મહિલાઓ માટે અનામત 2024ની લોકસભાની ચૂંટણીમાં લાગુ થશે, પરંતુ હવે 2029ની સમય મર્યાદા અંગે કેન્દ્ર સરકાર આક્રમક રૂપે યોજનાઓ બનાવી રહી છે। સીમાંકન પંચ માટે સૌથી મોટો પડકાર દક્ષિણના રાજ્યો છે। દક્ષિણના રાજ્યો માંગે છે કે 1970-80ના દાયકામાં તેમને